નમસ્કાર. COL પોશ એક્ટમાં ફરીથી એક વખત જાણકારી અને માહિતી સાથે. ઘણી વખત જ્યારે ડાયરેક્ટલી એમ્પ્લોયર અથવા HR સાથે વાત થતી હોય છે પોશ એક્ટ વિશે, તો ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે પોશ એક્ટ એમના માટે હેડેક છે. એ વધારાની કોઈ ઉલઝન એમની કંપનીમાં, એમની ઓર્ગેનાઇઝેશનમાં ઈચ્છતા નથી. જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે એ કંપનીમાંથી એવા એમ્પ્લોઈઝને રિમૂવ કરી દે છે. પણ આ બિલકુલ જ મિથ છે. જો આપણે એમ્પ્લોયર પર્સપેક્ટિવથી વાત કરીએ, બીઈંગ અ ફિમેલ, જ્યારે તમારી ઓર્ગેનાઇઝેશનમાં પોશ એક્ટ લાગુ કરવામાં આવે છે અને એની બેઝિક અવેરનેસ આપવામાં આવે છે, તો એમ્પ્લોઈઝના અંદર એના લીધે આત્મવિશ્વાસ વધે છે. એમ્પ્લોયર માટે જે એક લગાવ હોય છે, જે કંપનીના માલિકો માટે જે એમ્પ્લોયરને એક જવાબદારીવાળું જે વાતાવરણ મળે છે, એનો વધારો થાય છે. અને પોશ એક્ટના પાલનના લીધે કંપનીની જે વેલ્યુ છે એ વધે છે કે આ કંપની પોતાના એમ્પ્લોયર્સને બિલકુલ જ ફેમિલી મેમ્બરની જેમ ગણે છે. એટલે જ્યારે આપણે પોશ એક્ટના ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ ત્યારે આપણે મોટા મોટા શબ્દોની વાત કરીએ છીએ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત કરીએ છીએ, ફોલ્સ અને મેલિશિયસ કમ્પ્લેન્ટની વાત કરીએ છીએ. બટ બીઈંગ NGO, જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર અમે જોઈએ તો કદાચ અત્યારે પણ ઇન્ડિયામાં 80%થી વધારે ઓર્ગેનાઇઝેશનમાં પોશ એક્ટ વિશેની માહિતી જ નથી. આવા કેસમાં ફર્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? પોશ એક્ટથી ડર્યા વગર તમારી ઓર્ગેનાઇઝેશનમાં જાગૃતતાનો સેમિનાર થવો બહુ જ જરૂરી છે. કાયદો ફરજિયાત છે. 10થી વધારે એમ્પ્લોઈઝ માટે કાયદાનું પાલન કરવું મેન્ડેટરી છે અને જો ન થાય તો લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. અને જો તમારી ઓર્ગેનાઇઝેશન વિશે કોઈ મેલિશિયસ કમ્પ્લેન જો WCD ઓફિસમાં કે GRC ડિપાર્ટમેન્ટમાં નાખે તો તમારા લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. અને એનાથી વધારે પણ જ્યારે પોશ એક્ટની વાત કરો તો એ ઓર્ગેનાઇઝેશન માટે એક મોરલ રિસ્પોન્સિબિલિટીઝ છે. ત્યાં કામ કરતી મહિલાઓને એક સેફ અને સુરક્ષિત વાતાવરણ આપવાનું. કેમ કે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે એમ્પ્લોઈઝને જ્યારે નાની ઓર્ગેનાઇઝેશન હોય, 25થી 30 એમ્પ્લોઈઝ કામ કરતા હોય, ત્યારે ઓર્ગેનાઇઝેશન સારી રીતના એમ્પ્લોઈઝને જાણતા હોય છે. પણ કંપનીના ખૂણામાં, ઓર્ગેનાઇઝેશનના કેન્ટીનમાં જ્યારે કોઈ એમ્પ્લોય ગેરહાજરીમાં એમ્પ્લોયર્સની કોઈ મહિલા સાથે વાતચીત કરે છે ત્યારે તમને નથી ખબર કે ત્યાં કેવી ઘટના બની શકે છે. પછી જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે હલ્લા બોલવાથી અને કેન્ડલ માર્ચ કરવાથી કોઈ ફાયદો નથી થતો. ફાયદો ત્યારે થાય છે જ્યારે આવી કોઈ ઘટના બને એના પહેલા અવેરનેસ માટે સ્ટેપ્સ લેવામાં આવે. શું તમે લીધા છે? તમારી ઓર્ગેનાઇઝેશનમાં તમે બેઝિક અવેરનેસનો સેમિનાર કરાવી શકો છો, IC કમિટીનું ગઠન કરાવી શકો છો અને IC કમિટી માટે તમે પોસ્ટર્સ લગાવી શકો છો, જેથી તમારી ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝને ખબર પડે કે તમે આ કાયદાનું પાલન કરો છો. અને આ બિલકુલ જ ફરજિયાત છે. જો તમે વધારે માહિતી ઈચ્છતા હો તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને ફોન પણ કરી શકો છો. પોશ એક્ટ માત્ર કાયદો નથી, કામ કરતી મહિલાઓ માટે દરેક એમ્પ્લોયરની એક મોરલ રિસ્પોન્સિબિલિટી પણ છે. એ આધાર રાખે છે કે બીઈંગ અ મેલ પર્સન તમે કેવા એમ્પ્લોયર છો.